વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરા પાલિકાની પાણી પુરવઠાની બેદરકારી સામે આવી છે। તકલાદી કામગીરીનો વધુ એક નમૂનો સામે આવ્યો। વધુ એક પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। કારેલી બાગ વાયરોગ હોસ્પિટલ પાસે લીકેજ થયું છે। મોટી માત્રામાં પીવાનું શુદ્ધ પાણી ગટરમાં વહી રહ્યું છે। પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી હવે માંગ ઉઠવા પામી છે। જોકે લીકેજ થતા મોટી માત્રામાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। વધુ એક પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા પાણી વેડફાઈ રહ્યું છે। તકલાદી કામગીરીનો વધુ એક નમૂનો સામે આવ્યો છે। વડોદરા પાલિકાની પાણી પુરવઠા વિભાગની બેદરકારી સામે આવી છે। તકલાદી કામગીરીનો વધુ એક નમૂનો સામે આવ્યો છે। વધુ એક પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા પાણીનો વેડફાટ થયો છે। કારેલી બાગ વાયસેક હોસ્પિટલ પાસે લીકેજ થયું છે। મોટી માત્રામાં પીવાનું શુદ્ધ પાણી ગટરમાં વહી રહ્યું છે। વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે। ત્યારે મોટી માત્રામાં પીવાનું શુદ્ધ પાણી ગટરમાં વહી રહ્યું હોવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। વડોદરા પાલિકાની પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે। પાણીની લાઇન લીકેજ થતા જોકે હાલ પીવાનું શુદ્ધ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી હવે માંગ ઉઠવા પામી છે। વધુ એક પાણીની લાઇનમાં ભંગાર સર્જાતા પાણી વેડફાઈ રહ્યું છે। કારેલી બાગ વાયરોગ હોસ્પિટલ પાસે જોકે લીક થયું છે। મોટી માત્રામાં પીવાનું શુદ્ધ પાણી પણ ગટરમાં વહી રહ્યું છે। વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી માંગ છે।